જય માતાજી, રાધે રાધે મિત્રો. તો આજે આપણું ડેકોરેશન છે પાલનપુરમાં હોટલ લી ગ્રાન્ડમાં આપણે રૂમ ડેકોરેશન કરવાના છીએ આજે. તો અમે તમને બતાવીશું કે હોટલના અંદર અમે રૂમ ડેકોરેશન કેવી રીતે કરીએ છીએ. ત્યાં આગળ લાઇટિંગ્સ ને બધું અમે તમને બતાવીશું, તો તમે જોતા રહેજો. અને અમે દુકાનમાં જે માલને લાવ્યા છીએ એના વિડીયો અમે બનાવીશું, પણ જેમ જેમ ટાઈમ મળશે એમ બનાવીશું. તો એ અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ કિશન કુમાર જુઓ બેગ લઈને તૈયાર થઈ ગયા છે. અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો કે અમે હોટલ લી ગ્રાન્ડે આવી ગયા છીએ. હવે અમે ઉપર જઈશું રૂમ ડેકોરેશન કરવા માટે. અને હા, અમે જે ડેકોરેશન કરીએ છીએ તે લાઈવ ડેકોરેશન કરીશું, એટલે કે અમે લાઈવ થઈશું. તો તમે લાઈવ પણ અમારી સાથે જોડાઈ રહેજો. હેલો. અચ્છા. તો મિત્રો, અમે રૂમમાં આવી ગયા છીએ. આ રૂમ આવું છે હાલ. અમે અહીંયા આગળ ડેકોરેશન કરવાના છીએ. આ રેડ કલરના બલૂન છે અને આ વ્હાઈટ કલરના પણ બલૂન અમે બોલાવવાના છીએ. અહીંયા આગળ અમે નામ ને એવું બધું લખવાના છીએ. તો તમે જોજો કે અમે શું લખવાના છે, બરાબર. અને યુટ્યુબમાં લાઈવ ચાલુ છે. તો હવે પછી અમે જ્યારે ડેકોરેશન કરવા આવીએ ત્યારે લાઈવ શેડ્યુલમાં રહેશે, તો તમે જોઈન થઈ શકો છો લાઈવ. अच्छा, हमको सिखा रिया है. તો મિત્રો જુઓ, કિશનભાઈ કેવા ફૂલ કટિંગ કરે છે. આ બલૂન્સ આટલા ફૂલાવી દીધા છે, બીજું કામ બાજુ બાકી છે. મિત્રો, તમે દિલ તો ઘણા બધા જોયા હશે, પણ આ દિલ હવે કેટલું મોટું થાય છે એ તમે જોજો. જુઓ, બહુ મોટું છે. બોલાવો છો. તો મિત્રો, આપણે રૂમ ડેકોરેશનનું કામ 80% પૂરું થઈ ગયું છે. હવે ફૂલોનું ને બધું બાકી છે, તો એ હજુ કરવાનું બાકી છે. આ કમ્પ્લીટ થઈ જશે એટલે આ પૂરું ડેકોરેશન થઈ જશે. આ તમે જોઈ શકો છો કે અહીંયા લવ લખ્યું છે, આ સાઈડ આઈ લવ યુ લખ્યું છે, આગળ પિલર ઊભા કર્યા છે. તમને આટલું ડેકોરેશન કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર જણાવજો.
જય માતાજી મિત્રો. તો આજે આપણું આ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમે લાઇટિંગના અંદર ડેકોરેશન કેવું લાગે છે એ તમે જોઈ શકશો. તો તમને આ ડેકોરેશન કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર જણાવજો. તમારે પણ કોઈ પણ જગ્યાએ ડેકોરેશન કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો. જોઈ શકો છો હવે આ ડેકોરેશન કેવું છે. ફાઇનલ ક્લિપ તમને મળી જશે.